અમદાવાદમાં ખાનગી ઇન્ડસ્ટ્રીયલ પાર્કની ખેડૂતો સામે દબંગાઈ સામે આવી છે। તો મહત્વના સમાચાર મળી રહ્યા છે અમદાવાદથી, જ્યાં સાણંદના ચાચર વાસણામાં ખેડૂતો સામે દબંગાઈ કરવામાં આવી રહી છે। વર્ષ 2011થી ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાવાની સમસ્યા જોવા મળી રહી છે। ગેલોપ્સ ઇન્ડસ્ટ્રીયલ પાર્કની દિવાલથી આ મસમોટી સમસ્યા સર્જાય છે। ત્યારે વગર વરસાદે ખેતરમાં ભરાયેલા રહે છે કેડસમા પાણી, તો ખેડૂતોને હાલાકી પડી રહી છે। દિલ્હી સુધી તેની રજૂઆતો કરવામાં આવી છે, તેમ છતાં હજુ સુધી કોઈ જ પ્રકારનું નિરાકરણ નથી આવ્યું। સાણંદ મામલતદાર અને કલેક્ટરને આદેશ છતાં કામગીરી શૂન્ય। 2020માં હાઈકોર્ટના આદેશ છતાં અધિકારીઓએ કામગીરી નથી કરી। ખેડૂતોની 1100 વીઘાથી વધુ ખેતીલાયક જમીનમાં પાણી ભરાઈ ચૂક્યા છે। કલેક્ટર, સીએમઓ અને પીએમઓમાં રજૂઆત કરવામાં આવી છે, તેમ છતાં પરિસ્થિતિ યથાવત જોવા મળી રહી છે। અમદાવાદના ખાનગી ઇન્ડસ્ટ્રીયલ પાર્કની ખેડૂતો સામે દબંગાઈ જોવા મળી રહી છે। સાણંદના ચાચર વાસણામાં ખેડૂતો સામે આ દબંગાઈ સામે આવી છે। વર્ષ 2011થી ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ રહી છે। ગેલોપ્સ ઇન્ડસ્ટ્રીયલ પાર્કની દિવાલથી આ સમસ્યા સર્જાય છે। ત્યારે વગર વરસાદે ખેતરમાં કેડસમા પાણી ભરાયેલા રહે છે, તો પાણીનો સોર્સ બહાર ન નીકળતા જમીન પણ બંજર બની ચૂકી છે। દિલ્હી સુધી આ સમસ્યાની રજૂઆતો કરવામાં આવી છે, તેમ છતાં હજુ સુધી તેનું નિરાકરણ નથી આવ્યું। તેને લઈને ખેડૂતોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે। સાણંદ મામલતદાર અને કલેક્ટરને પણ આદેશ કરવામાં આવ્યા છે, તેમ છતાં કામગીરી હજુ શૂન્ય જોવા મળી છે। ત્યારે સંવાદદાતા મેહુલ દુધરેજી આપણી સાથે ન્યૂઝરૂમથી લાઈવ જોડાઈ ગયા છે। જે મેહુલ, અમદાવાદમાં ખાનગી ઇન્ડસ્ટ્રીયલ પાર્કની ખેડૂતો સામે દબંગાઈ સામે આવી છે, શું કહેશો? આ સમગ્ર મામલો શું છે? જી, જે પ્રમાણે અત્યારે જે ખેડૂત જે છે તે પાણી અંદર કેડસમા પાણી અંદર ઊભો છે, સાથે બીજા ઘણા બધા ખેડૂતો છે તે મુખ્ય માર્ગો ઉપર છે અને તેના ખેતરો જે છે તેની અંદર પાણી ભરાય છે। અને પાણી જે છે તે કેડસમા પાણી છે અને અત્યારે ઉનાળાના સમયમાં આ રીતે ખેતરની અંદર આટલું બધું પાણી જે છે તે આ પ્રથમ વખતની ઘટના નથી। છેલ્લા વર્ષ 2011થી જ્યારે ગેલોપ્સ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક બન્યો છે ત્યારથી જે ખેડૂતો છે તેને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે, કારણ કે ગેલોપ્સ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક જે બનાવવામાં આવ્યો છે તે પહેલાં નક્કી કરવામાં આવ્યું હતું કે પાણી નિકાલની કોઈ વ્યવસ્થા કરવામાં આવશે। જે કુદરતી રિસોર્સ જે બનેલા છે તેને બંધ કરવામાં આવ્યા ને તેના લીધે જે ખેડૂતોની 1100 વીઘાથી પણ વધારે જમીન જે છે ફળદ્રુપ જમીન હતી, જ્યાં કોઈ વખત ડાંગર અને ઘઉં વાવતા હતા તમામ જે ખેડૂતો, પરંતુ હાલ તમામ જે ખેડૂતો છે તે ખેતી વગરના થઈ ચૂક્યા છે। 2011થી લઈને 2025 સુધીની વાત કરવામાં આવે તો ઘણી વખત આ મામલે રજૂઆતો કરવામાં આવી છે, તેમ છતાં પણ પાણીનો નિકાલની કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી। આ સાથે સૌથી મહત્વની વાત એ છે કે હાઈકોર્ટમાંથી પણ 2020ની અંદર આ મામલે કહેવામાં આવ્યું છે કે પાણીનો નિકાલ કરી દેવામાં આવે। આ મામલે લાગતા વળગતા લોકોને પણ તેઓએ હાઈકોર્ટ દ્વારા આ જે સમગ્ર માહિતી આપવામાં આવી અને સાથે જ કહેવામાં આવ્યું હતું કે અહીંથી પાણીના નિકાલની વ્યવસ્થા કરવામાં આવે જેથી ખેડૂતો જે છે ખેતી કરી શકે, પરંતુ ક્યાંક ભ્રષ્ટ અધિકારીઓ અને સાથે જ આવા જે અસામાજિક તત્વો જે છે તેના દ્વારા જે પાણીના નિકાલ ન કરવાતા લોકોના ખેતરોની અંદર હજી પણ પાણી ભરેલું છે અને લોકો જે પરેશાન થઈ ચૂક્યા છે। આ મામલે તેણે સીએમઓ, પીએમઓ અને કેન્દ્રીય ગૃહમંત્રીએ જે સાંસદ છે તે વિસ્તારના તેમને પણ પત્ર લખ્યા અને તેને પત્રના પ્રયત્નમાં તેમણે પણ કલેક્ટરને આ મામલે જાણ કરીને પાણી નિકાલની વ્યવસ્થા કરવાની વાત કરી હતી। 2 પત્ર લખ્યા, તેમ છતાં પણ કેન્દ્રીય ગૃહમંત્રી સુધીના લોકો જે છે તેણે લખેલા પત્રને પણ ક્યાંક અધિકારીઓ છે તે અવગણી રહ્યા છે અને સાણંદના જે મામલતદાર તેમજ પ્રાંત અધિકારી છે તે કાર્યવાહી ન કરતા હોવાના આક્ષેપ છે તે સ્થાનિક લોકો દ્વારા કરવામાં આવ્યા છે। વડીલો ઉપાર્જિત આ જમીન છે, પરંતુ હાલ જે જમીન છે એકદમ બંજર છે, તેની અંદર આટલું બધું પાણી છે, પાણીના લીધે ફળદ્રુપ જમીન છે તે પણ બગડી ચૂકી છે અને સાથે જ જ્યારે કોર્ટના હુકમનું પણ કે અવગણના છે તે થઈ રહી છે, ત્યારે આ તમામ વસ્તુઓને લીધે ખેડૂતો હાલાકીનો સામનો કરી રહ્યા છે, પરંતુ તંત્ર જે છે તે આ મામલે કશી જ કાર્યવાહી કરતું નથી। હાલે પણ આપણે કલેક્ટરને આ મામલે રજૂઆત કરી છે, કલેક્ટર સાથે પણ ચર્ચા કરી છે। કલેક્ટરે 2 થી 3 દિવસમાં આ કામગીરી થઈ જશે તેવી સાંત્વના આપી છે, પરંતુ ખેડૂતોને જે આ પાણી નિકાલની યોગ્ય અને હર હંમેશ સમસ્યા ના થાય તે માટેની વ્યવસ્થાની માંગ છે તેઓ કરી રહ્યા છે। હીર,
જી બિલકુલ મેહુલ, પરંતુ 2011થી ખેડૂતોના ખેતરમાં જ્યારે પાણી ભરાવાની આ સમસ્યા સર્જાતી હોય, દિલ્હી સુધી તેની રજૂઆતો થતી હોય અને હજુ સુધી જો કામગીરી ન કરવામાં આવે તો સવાલો તો ચોક્કસ ઊભા થઈ રહ્યા છે. કેમ હજુ સુધી નિરાકરણ નથી આવી રહ્યું? 2011 એટલે 14 વર્ષનો સમયગાળો થયો મેહુલ. અત્યાર સુધી ખેડૂતો કઈ રીતે મતલબ એમનું ગુજરાન કેવી રીતે ચલાવતા હશે? જે પ્રમાણે 14 વર્ષનો વનવાસ જેવી પરિસ્થિતિ છે, કારણ વનવાસ જે છે તે ખેડૂતોને ખેતર તરફથી છે. ખેતરમાંથી તેઓ જઈ નથી શકતા અને ખેડૂતો છે વનવાસ વેઠી રહ્યા છે કે પોતાના ખેતરમાં ના જઈ શકે અને સાથે રોડ ઉપર બેસી અને પોતાનું ગુજરાન છે તે ચલાવવાનો વારો આવ્યો છે. આજે ઇન્ડસ્ટ્રીયલ પાર્ક જે ગેલોપ્સે બનાવ્યો છે તેના લીધે, અને આ જે પાર્ક જે બન્યો છે ત્યારબાદ જે રજૂઆતો કરવામાં આવી, પરંતુ નિર્ભર અને જે ભ્રષ્ટાચારી અધિકારીઓ છે અને ખાસ કરીને જેના ઉપર આવડી મોટી જવાબદારી રહેલી છે તેવા જે અધિકારીઓ છે તે ખેડૂતોની ક્યાંક અવગણના કરતા હોય અને સાથે જ જે પ્રમાણે પત્ર વ્યવહાર કર્યા બાદ પણ જો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનું પણ જો અધિકારીઓ ના માનતા હોય, ત્યારે આવા અધિકારીઓ જે છે જાડી ચામડીના અધિકારીઓને ક્યાંક પૈસાની જે લાલચમાં જે છે આવા જે મોટા ઇન્ડસ્ટ્રીયલ પાર્ક પાસેથી તે લાલચના જે ભોગ જે છે તે ખેડૂતો બની રહ્યા છે અને જે અધિકારીઓ છે તે આંખ આડા કાન કરી રહ્યા છે. રજૂઆતો વારંવાર કરવામાં આવી છે, ઘણી વખત ધરણા પણ કરવામાં આવે છે, આમ છતાં પણ આશ્વાસન આપીને ફક્ત ખેડૂતોને ત્યાંથી પરત મોકલી દેવામાં આવે છે. એટલે કે 14 વર્ષની સમસ્યા છે તે આજ સુધી પૂરી નથી થઈ, ત્યારે હજુ પણ એક માંગ જે છે, એક આશા છે મંતવ્ય ન્યૂઝ પાસેથી પણ તેઓને છે અને સાથે જ કલેક્ટર પાસે પણ તેઓ આશા રાખી રહ્યા છે કે તેના પાણીને જે નિકાલ જે છે તે પરમેનન્ટ તેનું સોલ્યુશન આવે અને આ રીતની જમીન જે બગડી રહી છે તે ફરી વખત ફળદ્રુપ થઈ શકે. જી મેહુલ, પરંતુ અહીંયા ભ્રષ્ટાચારની ગંધ ચોક્કસથી આવી રહી છે, કારણ કે હાઈકોર્ટનો પણ આદેશ હોય ને તેમ છતાં જો અધિકારીઓ એ આદેશને ઘોડીને પી જાય એટલે સવાલ ઊભો થાય કે કોની રહેમ નજર, કંપનીના માલિકો પર કોની રહેમ નજર છે? જે પ્રમાણે પૈસાનો પાવર છે તે વધારે જોવા મળી રહ્યો છે અને સાથે જ જે હાઈકોર્ટે જે 2020ની અંદર જે નિર્ણય લીધો હતો અને કહેવામાં આવ્યું હતું લાગતા વળગતા લોકોને કે આ જે પાણીના નિકાલની પરમેનન્ટ વ્યવસ્થા કરી દેવામાં આવે, એમ છતાં પણ 4 થી 5 વર્ષ જેટલા સમય હાઈકોર્ટના નિર્ણય બાદ પણ જેટલો વીતી ગયો છે, તેમ છતાં પણ આ જે લોકો છે તે પાણીના જે નિકાલ છે તેની વ્યવસ્થા કરતા નથી. એટલે ક્યાંક જે ભ્રષ્ટ અધિકારીઓ છે અને જે આ જે મોટા જે ઉદ્યોગપતિઓ છે તે પૈસાના જોરે આ લોકોને, ગરીબ ખેડૂતોને હેરાન કરતા હોય તેવું સ્પષ્ટપણે અહીં લાગી રહ્યું છે. અને ત્યારે જે લોકો છે, ખાસ કરીને ખેડૂતો જે છે તેઓ માંગ કરી રહ્યા છે કે આ જે નિર્ણય જે છે તે ત્વરિત આવે અને તેની ઉપર કામગીરી થાય. જી બિલકુલ મેહુલ, પરંતુ સવાલ એક એવો પણ ઊભો થઈ રહ્યો છે કે જ્યારે નાના લોકોના ગેરકાયદે બાંધકામો પર જો દાદાનું બુલડોઝર ફરતું હોય તો કંપનીના માલિકોની દિવાલ પર બુલડોઝર દાદાનું કેમ નથી ફરતું? આ પણ એ સવાલ છે, કારણ કે જે ખેડૂતો છે તેમણે સીએમઓની અંદર પણ ઘણી વખત ફરિયાદો કરી છે, કલેક્ટરમાં તો વારંવાર તેઓ રજૂઆત કરે છે અને સાથે જ હવે સીએમઓમાંથી પણ જ્યારે આ મામલે કોઈ કાર્યવાહી નથી થઈ ત્યારે તેમણે પીએમઓ સુધી તેમણે અરજીઓ છે તે ફરિયાદો છે તે કરી છે અને સાથે હાઈકોર્ટમાં પણ તેઓ ગયા છે, ત્યાં પણ તેઓ જીતી ચૂક્યા છે. ત્યારે હવે લોકો છે તે આશા રાખી રહ્યા છે કે જે પ્રમાણે અસામાજિક તત્વોના ડિમોલેશન જે થઈ રહ્યા છે તો આવું જે ડિમોલેશન છે તે ગેલોપ્સન જે ઇન્ડસ્ટ્રીયલ પાર્ક જે છે જે નડતરરૂપ જગ્યા છે, જેના લીધે દિવાલો જે ચણી દેવામાં આવી છે ત્યાંથી પાણીના નિકાલની જે વ્યવસ્થા થાય તેવી આશા છે તે મુખ્યમંત્રી પાસે પણ રાખી રહ્યા છે. જી બિલકુલ મેહુલ, પરંતુ ખેડૂતોને જે 14 વર્ષથી જે નુકસાન થઈ રહ્યું છે તેની ભરપાઈ હવે કોણ કરશે? કારણ કે ખેડૂતોનું ગુજરાન જે છે એ પાક પર નિર્ભર હોતું હોય છે અને અહીંયા તો આખું ખેતર જ પાણીમાં ગરકાવ થઈ રહ્યું છે. આ રજૂઆત પહોંચશે સરકાર સુધી? આ મામલો હાલ જે નિર્ણાયક મોડ ઉપર હોઈ શકે છે, કારણ કે આ જે મામલો છે તે બીજો છે, કારણ કે જે પ્રથમ વસ્તુ એ છે કે પાણીનો નિકાલ થાય, નિકાલ થશે તો ફરી વખત એ જમીન છે તેની અંદર જે ખેડૂત છે તે હળ ચલાવી શકશે, ત્યાં ખેતી કરી શકશે અને ત્યારબાદ થોડુંક ઉપાર્જન થઈ શકશે. પરંતુ આ રીતે જો પાણી ભરેલું રહેશે તો ખેતરનું જે ફળદ્રુપતા છે દિવસે ને દિવસે ઘટશે અને તેના લીધે ભવિષ્યમાં પણ તેઓ પાક નહીં લઈ શકે. એક તરફ પ્રદૂષણની માત્રા સાથે ભરેલું પાણી, આ બંને વસ્તુના લીધે જે ફળદ્રુપતા છે તે એકદમ ઘટી ચૂકી છે. પરંતુ એક આશા છે કે જો પાણી નીકળી જશે તો ભવિષ્યમાં ત્યાં ડાંગર અથવા જે ઘઉં છે તેના પાકો લઈ શકાશે. જી મેહુલ, સમગ્ર માહિતી બદલ આભાર. તો અમદાવાદના ખાનગી ઇન્ડસ્ટ્રીયલ પાર્કની ખેડૂતો સામે દબંગાઈ જોવા મળી છે. સાણંદના ચાચર વાસણામાં ખેડૂતો સામે દબંગાઈ જોવા મળી રહી છે. વર્ષ 2011થી ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાવાની સમસ્યા જોવા મળી રહી છે. ગેલોપ્સ ઇન્ડસ્ટ્રીયલ પાર્કની દિવાલથી આ સમસ્યા સર્જાય છે. વગર વરસાદે ખેતરમાં કેડસમાં પાણી ભરાયેલા રહે છે. તો દિલ્હી સુધી તેની રજૂઆતો કરવામાં આવી છે, તેમ છતાં હજુ સુધી કોઈ નિરાકરણ નથી આવ્યું.